आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। માંગ છે કે એ બધું બંધ થાય અને આવનારી પેઢી જે આપણા યુવા પેઢી છે જે 18 વર્ષ 17 વર્ષના યુવાનો આ ચકલાયેલા છે ડ્રગ્સ દારૂ ગાંજામાં, તો અમારી એવી વિનંતી છે કે એ બધું બંધ થાય. આપનો પરિચય? રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ શહેર પ્રમુખ દિલીપભાઈ ચૌહાણ. અમે અત્યારે આવેદનપત્ર દેવા આવ્યા છીએ જિગ્નેશભાઈના સમર્થનમાં કે જિગ્નેશભાઈએ જે નિવેદન આપ્યું એ બહુ સત્ય વાત છે કે એ કોઈ પોતાના માટે કે કોઈની માટે નથી આપ્યું, એ યુવા પેઢી અને ગુજરાતની જનતા માટે આપ્યું છે કે ભાઈ અત્યારે ડ્રગ્સ દારૂ ગાંજો હરેક જિલ્લો હોય કોઈ પણ જગ્યાએ હોય ખુલ્લેઆમ વેચાય છે અને યુવા પેઢી જે 17 વર્ષના છે 18 વર્ષના છે એ બાળકો જે દેશનું ભવિષ્ય છે એ બાળકોને અસર પડે છે, એટલે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને જિગ્નેશભાઈને સાથ સહકાર માટે આવ્યા છીએ અને યુવા પેઢી બરબાદ ન થાય જેથી કરીને અમારી એવી વિનંતી છે કે દારૂ જુગાર ગાંજો બધું બંધ થવું જોઈએ. બરોબર. બીજી કાંઈ તમારી માંગ હોય તો? અમે જિગ્નેશભાઈના સમર્થનમાં આવ્યા છીએ. ઓકે.